જય શ્રી સ્વામિનારાયણ સાહેબ દાદા. પધારો દાદા, પધારો. અમે આપના સૌ નાના નાના બાળ ભૂલતા આપના દર્શન કરવા અને આપનું સ્વાગત કરવા હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છીએ. નાના અમથા અમારા દિલમાં અપાર ભક્તિનો ભાવ લઈને આવ્યા છીએ. તો સ્વીકારજો દાદા, સ્વીકારશો ને? પધારો દાદા, પધારો, પધારો. हे सोनेरी छड़ी रुपेरी शाम, आए प्यारे साहेब जी निज धाम. अखियों में प्रेम, मुख पे मुस्कान, करके बंधन बनो कृपावान. धर्म धारक, महिमा प्रसारक, अक्षर पुरुषोत्तम उपासना के परम वाहक. अरे जिनके दर्शन करने आए अनंत चाहक, एवा मारा वाला साहेब जी ने घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी खम्मा. દિવ્યજનો પ્રેમ છે ને આત્મનો હેત છે. નામ જપ સદા જેના મુખે છે રટાય. ધૂનમાં જો લાગી જાય એકવાર જો એ તો નક્કી નહીં ક્યારે જપ પૂરું એનું થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટ્યા કરે સાહેબ છે પ્યારા સૌને હૈયે વસનાર. ભલે પછી દુનિયા તો આખી ડોલી જાય પણ સાહેબ મોજીલા મારા મને વસનાર. હોઠ છે યોગીજી, હૈયે યોગીજી, સ્મિતમાં યોગીજી, ધ્યાનમાં યોગીજી. હોઠ છે યોગીજી, હૈયે યોગીજી, સ્મિતમાં યોગીજી, ધ્યાનમાં યોગીજી. સંપ સુરદ ભાવ એકતાનો નારો લઈ ગુરુ ગુણ ગાન કરી થયા ભવ પાર. યુગલ ઉપાસનાનો ગોકીરો કરીને એણે જગતમાં નામ કર્યા ઉજળા અપાર. અષ્ટ સખા સંગે ધર્મની ધજા લઈ ભગવાર દઈના સાધુ સરદાર. કરુણા સભર એવી પ્રેમની મૂર્તિ, આનંદ બ્રહ્મના સ્વરૂપ સાકાર. સ્વામી શ્રીજી ધામ જે પ્રગટ પ્રમાણ છે, ધન્ય ગુરુ યોગી વારસદાર. અદ્ભુત છે અનુપમ તે, વાલો મારો છે સૌનો પ્રાણાધાર. વાલો મારો છે સૌનો પ્રાણાધાર. વાલો મારો છે સૌનો પ્રાણાધાર. સહજાનંદ સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની. બોલો સંત ભગવંત સાહેબજી મહારાજની. એવા મારા વાલા સાહેબજીને ઘડી ખમ્મા, ઘડી ખમ્મા, ઘડી ખમ્મા. नवयुग के घड़नार, भक्तों के दुलार, अष्ट सखा के जीवन आधार. सुहृद सम्राट हरि जिनमें प्रकट साक्षात. आनंद मूर्ति वत्सल अति, संत भगवंत साहेब जी ने घड़ी खम्मा. अरे मारा वाला ने घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी खम्मा. आज
से देखो, बाजू से देखो, निगाह रखो मेहरबान। योगी वारसदार हृदय अभिराज संत भगवंत साहेब जी महाराज पधार रहे हैं। पधारो साहेब जी महाराज, पधारो पधारो पधारो। जाऊं रे बलिहारी जाऊं रे, हारी जाऊं रे बलिहारी जाऊं रे, हारी जाऊं रे बलिहारी जाऊं रे, हारी जाऊं रे बलिहारी जाऊं रे। मारा गुरु हरि मारा सदगुरु आंगण आव्या, मैं वारी जाऊं रे। आपने हमारे संस्कृति को 7 समुद्र पार इतना बड़ा सम्मान दिया है। हमारे सनातन धर्म का संस्कार अभी उधर भी विधियों से हो पाएगा। साहब जी, आपको बहुत बहुत धन्यवाद जी। देश की धरती पर भी अपनी परंपरा, रीति रिवाज और संस्कारों को मान राख्यो। एक हाथर थाने कोटि कोटि वंदन है। साहब जी महाराज, थारो ये पुण्य को काम इतिहास के पाना में सदा अमर रहसे। फिर एक बार घणो आदर सह घणी खम्मा साहेब जी, थाने घणी खम्मा। केसरिया ਓਹੋ ਸਾਹਿਬ ਜੀ, ਤੁਸੀਂ ਤੇ ਕਮਾਲ ਹੀ ਕਰ ਦਿੱਤਾ। ਇੰਗਲੈਂਡ ਦੀ ਇਸ ਧਰਤੀ ਤੇ ਸਾਡੇ ਸਾਰਿਆਂ ਲਈ ਓਮ ਕ੍ਰੇਮੇਟੋਰੀਅਮ ਬਣਵਾ ਕੇ ਤੁਸੀਂ ਸਾਡਾ ਸੀਨਾ ਚੌੜਾ ਕਰ ਦਿੱਤਾ ਜੀ। ਅਸੀਂ ਸਾਰੇ ਤੁਹਾਡੇ ਇਸ ਉਪਕਾਰ ਲਈ ਜ਼ਿੰਦਗੀ ਭਰ ਤੁਹਾਡੇ ਕਰਜ਼ਦਾਰ ਰਹਾਂਗੇ। ਸਾਹਿਬ ਜੀ, ਇੰਨਾ ਕਮਾਲ ਦਾ ਕੰਮ ਕਰਕੇ ਤੁਸੀਂ ਆਏ ਹੋ ਤਾਂ ਅਸੀਂ ਤੋਂ ਤੁਹਾਡਾ ਸਵਾਗਤ ਕਰਦੇ ਹਾਂ। યુરોપની ધરતી પર પહેલું હિન્દુ ક્રેમેટોરિયમ બનાવવું એ કોઈ નાની સૂની વાત નથી. બહુ વિરાટ કાર્ય કરીને સાહેબજી આપણી વચ્ચે ભારત પરત પધાર્યા છે. તો આવો તેમના સ્વાગત હૃદયના ભાવથી કરીએ અને અંતરથી આભાર માનીએ. તો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય. બોલો સંત ભગવંત સાહેબજી મહારાજ
મહારાજની તો અક્ષર છે બ્રહ્મ છે એને વિશે પુરુષોત્તમ નારાયણ પ્રગટ બિરાજમાન છે કે સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના કારણ છે, મારી તમારી સર્વના બુદ્ધિના પ્રેરક પ્રવર્તકે છે. તો સર્વની બુદ્ધિમાં પ્રેરણા કરીને કાર્ય ભગવાન કરે છે, એમનો આશીર્વાદ કરે છે, એમનો સંકલ્પ કરે છે, માન આપણને મળે છે. પણ કરનાર એ છે, આપણે કાંઈ કરતા નથી. કહીએ તો ચાલે આ બધું જે માન સન્માન થયું, શબ્દો બોલાયા, એ બધું સ્વામિનારાયણ ભગવાનનું, શાસ્ત્રીમાં યોગી મહારાજનું છે, એમની કૃપાથી થાય છે. આપણે ભારતમાં તો ગામડામાં રહેલા છોકરાઓ ઉછર્યા હતા, ગામડામાં સ્મશાન એટલે આવો ઓટલો કરી બસ સ્મશાન થઈ ગયું. વધારે કોઈ દાનવીર ખુશ થાય તો ઉપર આવું એ કરી આપે, છાપરું કરી આપે. એટલે આપણને ખ્યાલ નહીં આ સ્મશાન આટલો મોટો પ્રોજેક્ટ હોઈ શકે. જ્યારે કાર્ય હાથ થયું ત્યારે ખ્યાલ આવે એમાં કેટલા બધા હર્ડલ્સ ને કેટલું બધું ફંડ જોઈએ. પણ ખરેખર સંતોની પ્રાર્થના, સતીશભાઈ ભાવી સાહેબ અને હિંમત સ્વામી આખી ટીમે જે પ્રભુને રાજી કરવા એકમના થઈને ભક્તિ અદા કરી તો સમગ્ર હિન્દુ કોમ્યુનિટીનો સાથ સહકાર મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાય નહીં પણ બધા જ સંપ્રદાય, વૈષ્ણવ, જૈન, શૈવપંથી, બધી કોમ્યુનિટી, લુવાના, પાટીદાર, વણિક, બધી કોમ્યુનિટી, બધા જલારામ મંદિર, સનાતન મંદિર, બધા મંદિરોનો અને મોટા ભાગના દાનવીરોનો છૂટ્યા હાથે આપણને સાથ સહકાર મળ્યો. એ ખરેખર મહારાજની ને શાસ્ત્રીમાં યોગીવાદની કૃપા કહેવાય. ભગવાનની પ્રસન્નતા એટલે સમ સર્વયુક્તા રાખી હળી મળીને પ્રભુને રાજી કરવાના ભાવથી ભગવાનના ભક્તોની સેવા કરો. આવા પ્રોજેક્ટ એમને રાજી કરવા માટે જે મોકલતા હોય છે એમાં કરતા એ હોય છે એમની કૃપાથી, એમના આશીર્વાદથી. એટલા બધો જસ જાય તો એમને માથે જાય, આપણે તો નહીં લેવા દેવા. આપણે તો બસ આપણને કામમાં આપ્યા નિમિત્ત બનાવવા માટે, એમની આપણા પર કૃપા. યોગી બાપા કહેતા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો ગોકવીરો કરવો એ મારી તમારી ભક્તિ છે. અને કાર્યમાં જોડાયેલા સર્વ ભક્તોની નિર્દોષમાન સેવા કરવી એ આપણી વિશેષ પરાભક્તિ છે. આવી ભક્તિને પરાભક્તિ અદા કરી આવા કામો તો એમની કૃપાથી થતા રહેવાના છે. પણ આપણને ગુણાતીત ભાવને પામી પ્રભુની ભક્તિનો પરમ આનંદ ભોગતા એમનો સંકલ્પ આપણા જીવનમાં કામ કર્યો છે. આવા પ્રોજેક્ટ દ્વારા જ્યારે જે મંદિરમાં, જે મંડળમાં પ્રભુની કૃપાથી કાર્યો ચાલતા હોય એમાં ભળી જવું, સાથ આપવો, નિર્દોષ ભાવે યુક્ત હળીમળીને કામ કરવું તો ભગવાન રાજી રાજી રાજી